અધિકારથી લઈ અને આશ્રય સુધીની યાત્રા એટલે ભાગવતની કથા છે. પછી તો એના જીવનમાં ભગવદ આશ્રય હોય. તો તૃતીય સ્કંદ એ સર્ગલીલા છે. સર્ગલીલાનો પ્રારંભ થાય છે. કહે છે કે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને બોધ આપે છે. પુષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. કહે છે કે મોટા ભાઈ, તમે તમારા દીકરાનું જ કયું કર્યા કરો છો. આ તમારો દીકરો દુર્યોધન એ કૌરવોનો રોગ છે. શરીરમાં જો નાનો એવો રોગ થાય ને તો એને ઉગતો જ કાપી નખાય. કેન્સર હોય ખબર પડી જાય પ્રથમ સ્ટેજમાં તો એને કાપી નખાય. એમ વાલા વિદુરજી મહારાજ કહે છે ધૃતરાષ્ટ્રને કે મોટા ભાઈ, તમારી આંખ તો નથી પણ આંતરદ્રષ્ટિ પણ જતી રહી છે. જે સુરદાસ હોય ને એની પાસે એની આંતરદ્રષ્ટિ હોય છે. આપને ખ્યાલ હોય તો અત્યારે ભારત ભૌમના વિદ્વાનમાં વિદ્વાન વ્યક્તિ કોઈ હોય તો એક સુરદાસ છે, જેનું નામ છે રામભદ્રાચાર્ય. એને આંખ નથી પણ કેટલા શ્લોકો, કેટલા પુરાણો, વેદો, ઉપનિષદો બધું કંઠસ્થ છે. જેમ વ્યાસજીએ 1 લાખનું મહાભારત લખ્યું એમ રામભદ્રાચાર્યજીએ 1 લાખ શ્લોકનું વ્યાકરણનું શાસ્ત્ર લખ્યું છે. હમણાં જ મોદી સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે રામ મંદિરનો કેસ હતો એમાં રામભદ્રાચાર્યજી હિન્દુઓ તરફથી કેસ લડતા એને પ્રમાણ આપ્યા છે કે ઋગ્વેદની અંદર આટલામાં કાંડમાં આટલામો મંત્ર એ કહે છે કે સરયુથી આટલા ધનુષ દૂર એ અયોધ્યા રામલલાનું સ્થાન છે. અને કોર્ટે એમાં આપ્યું બધું. નાસા વાળાએ પોતાના ગોડ સોફ્ટવેર નામના એ જે ગોડ સોફ્ટવેર આવે ને એમાં એમણે સૂર્ય અને ચંદ્ર અને ગુરુ ને એ બધાનો સમય નિશ્ચિત કરી અને જ્યાં ઉમેર્યો ત્યાં 9,14,000 અને 5,000 વર્ષ પૂર્વની એક તિથિ નીકળી અને એ તિથિ બીજી કોઈ નહીં, રામનવમી હતી. એટલે પ્રમાણ થાય કે રામજીનો જન્મ એ ચૈત્ર માસ મધુમાસ નવમી તિથિ મધ્યાહન કાલ એ સમયમાં થયો છે. તો સુરદાસ હોય જેને આંખ ન હોય પણ એની આંતરદ્રષ્ટિ, અંદરની આંખ તો હોય. પણ વિદુરજી કહે છે કે મોટા ભાઈ, તમે તમારી અંતરદ્રષ્ટિ પણ ગુમાવી છે. કેના કારણે? તો કહે કે દીકરાના મોહમાં. માટે તમે દુર્યોધનનો મોહ છોડી દો. અને એ જ સમયે દુર્યોધન આવે છે, વિદુરજીનું અપમાન કરે છે, વિદુરજીને જાકારો આપે છે. વિદુરજી પોતાનું ધનુષ બાણ એ હસ્તિનાપુરના દરવાજામાં રાખીને જતા રહે છે. વિદુરજી શિખામણ આપે છે, કહે છે કે મોટા ભાઈ, આ રાજ પાંડવોનું છે, એને આપી દો. 14 વર્ષ એ વનવાસમાં રહ્યા, ગુપ્તવાસ પણ એમણે ભોગવો. આપે કપટ કરી અને એમનું રાજ્ય પડાવી લીધું. હવે તો સમય છે, એને આપી દો. પણ ધૃતરાષ્ટ્ર કાંઈ બોલતા નથી, દુર્યોધન પણ કાંઈ બોલતો નથી. સામુનો વિદુરજીનું અપમાન કરે છે. વિદુરજી હસ્તિનાપુર છોડીને જતા રહ્યા છે. કહે છે કે ગંગાના કિનારે ઝૂંપડી રાખીને રહેતા. અને એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ સંધિ માટે આવે છે. સંધિ માટે આવ્યા ને એટલે તમે જુઓ, સાંભળો વાલા, ભગવાન શ્રી કૃષ્ણના સગા વેવાય છે આ દુર્યોધન. દુર્યોધનની દીકરી લક્ષ્મણા અને ભગવાન શ્રી કૃષ્ણના દીકરા સાંબ, આ બંનેના લગ્ન થયા છે. હવે સગા વેવાય ઘેર આવે એટલે સરસ મજાના પકવાન બને, રસોઈ બને. એટલે દુર્યોધને 56 ભોગ બનાવ્યા ભગવાન માટે. આખી હસ્તિનાપુર સજાવી છે, તોરણ બાંધ્યા છે. અને કહે છે કે ગંગાના કિનારે ઝૂંપડી રાખીને રહેતા વિદુરજીને એમ થયું કે આટલી મોટી હસ્તિનાપુર કેમ સજી છે. કોઈને જઈને પૂછે છે ને ખબર પડી દ્વારકાધીશ આવવાના જ. એટલે વિદુરજી ઘેલા થયા અને સુલભા દેવીને કહે છે કે મને નક્કી એવું લાગે છે, મારું મન થડક ઉથડક, મારું હૃદય એ સ્પંદન કરે છે, એના ધબકારા વધી ગયા છે. મને એવું લાગે છે કે કનૈયો શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ત્યાં, એ દુર્યોધનને ત્યાં હસ્તિનાપુરમાં નહીં પણ આપણા ઘેર આવવાના છે.
સુલભાદેવીને કહે છે કે તમે કંઈક સરસ મજાની વાનગી બનાવો. સુલભાદેવી કહે છે કે વિદુરજી, અરે પતિદેવ, ઘરમાં કાંઈ નથી, શું સારી રસોઈ બનાવું? અને વિદુરજી તો ઘેલા થઈ અને હસ્તિનાપુરની બજારમાં વસ્તુ લેવા નીકળ્યા છે. કાંઈ મળતી નથી ને એ જ સમયે દ્વારકાધીશ આવી જાય છે. ઘણી બધી વાતચીત થઈ, દુર્યોધન માનતો નથી. એટલે બપોરની વેળા છે, ભગવાન કહે છે કે દુર્યોધન, તો હવે તને જેમ યોગ્ય લાગે તેમ. દુર્યોધન કહે છે કે હું ધર્મય જાણું છું ને અધર્મય જાણું છું, પણ હે ભગવાન શ્રી કૃષ્ણ, ધર્મ હું કરી શકતો નથી અને અધર્મમાંથી મુક્ત થઈ શકતો નથી. જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસી તથા કરોમી. મને એમ લાગે છે કે મારા હૃદયમાં કોઈ દેવ બેઠો છે, એ જેમ મને કરાવે છે ને એમ હું કરું છું. દુર્યોધન કે છે, વાલા, આનો મતલબ છે કે જ્ઞાની તો બધાય હતા, રાવણ પાસે શું ઓછું જ્ઞાન હતું? કેટલો જ્ઞાની હતો, જ્ઞાનનો ભંડાર હતો. રાવણની સભામાં બ્રહ્માજીને વેદ ભણવા જવું પડતું. અરે રાવણની સભાની અંદર તુંબુરુ ગંધર્વને સંગીત પીરસવા જવું પડતું. રાવણની સભામાં નારદજીને વીણા વગાડવા જવી પડતી. રાવણની સભામાં ઇન્દ્રને સલામ કરવા જવી પડતી, ભલે ને સ્વર્ગનો રાજા હોય. આવો વિદ્વાન પણ દુષ્ટ હતો. કંસ કેટલો જ્ઞાની હતો, જ્યાં જુએ ત્યાં કૃષ્ણના દર્શન થતા, પણ પાપી હતો. આ દુર્યોધન કઈ ઓછો જ્ઞાની હતો? કેવું જ્ઞાન કે છે કે ધર્મય જાણું છું, અધર્મય જાણું છું, ધર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી અને અધર્મમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી અને ધર્મની અંદર પ્રવૃત્ત થઈ શકતો નથી. ભગવાન કહે છે કે તો હવે તને જેમ યોગ્ય લાગે એમ કર, યુદ્ધ થશે. દુર્યોધન કહે છે પણ મહારાજ, બપોરની વેળા છે, ભોજન તૈયાર છે, ચાલો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દુર્યોધન, બે વાત હોય ને તો જમી લેવાય. શું? તો કે ભૂખ લાગે એટલે જોવાય નહીં કોનું ઘર છે. ભૂખ ન જુએ ભાખરો, ઊંઘ ન જુએ ઓટલો, ભૂખ ન જુએ રોટલો. છે ને? કેવા ભાત છે, ઠંડા છે કે ગરમ છે, એ ભૂખ ન જુએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને ભૂખ નથી. અને બીજી વાત તો કે સામે વાળાનો પ્રેમ હોય ને તો ભલે ને પેટ ભરેલું હોય તોય જમી લેવાય. દુર્યોધન, તારો પ્રેમ પણ નથી. સાથે ઉદ્ધવજી હતા. ઉદ્ધવજીને થયું કે પ્રભુ, મને તો ભૂખ લાગી છે, હવે ક્યાં જઈને આપણે પારણા કરશું? એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી, વિદુરને ઘેર જઈ અને પારણા થશે. ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર છે કે બપોરની વેળા છે, વિદુરને ત્યાં ચાલો. અને વિદુરજી તો બજારની અંદર લેવા નીકળ્યા છે. અને જ્યાં વિદુરની ઘેર જઈને ત્યાં શું સ્થિતિ છે જુઓ તો ખરા. પંટીનો રોટલો ને તાંજલિયાની रुचि रुचि भोग लगाए उद्धव जी, चालो विदुर તૂટેલ ખાટલી એની ત્યાં જઈને ગયા ને ત્યાં તો ભગવાન વિદુરજી ઘેર નહોતા, સુલભાદેવી હતા. ભગવાનને આવતા જોઈને ભાન ભૂલી ગયા. ઘરમાં કાંઈ હતું નહીં, 2-3 કેળા પડ્યા હતા. એ કેટલા દિવસના ભાન એવા ભૂલ્યા કે કહે છે કે કેળાની છાલ ખવડાવે છે ભગવાન. તમે વાલા જુઓ, આ તો બધાને ખબર જ હશે કે સુલભા દેવીએ કેળાની છાલ ખવડાવી અને કેળો એ ગર્ભનો ભાગ ફેંકી દીધો. તમે જુઓ, જમાડનાર વ્યક્તિ તો ભાન ભૂલી જાય, કોઈ મોટો માણા આવે તો, પણ જમનાર પણ ભાન ભૂલ્યા છે.
ભગવાન એવા છે કે તમારો પ્રેમ કેવો છે એ જુએ છે. પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો અપના નિયમ બદલતે દેખા. अपना मान टले टल जाए पर भक्त का मान न टलते देखा. એમ ન કીધું કે સુલભા દેવી તમે તો મને છાલ જમાડો છો, કંઈક સારી વસ્તુ આપો, મારું માન સન્માન તો જાળવો નહીં, પણ ભક્તનું માન રાખવા માટે અપના માન ટલે ટલ જાય પર ભક્ત કા માન ન ટલતે દેખા. અને એ જ સમયે વિદુરજી આવે છે. આજે પણ તમે જાઓ ને વાલા, હસ્તિનાપુરથી થોડાક આગળ, દિલ્હીથી હસ્તિનાપુર અને ત્યાંથી થોડાક આગળ જાઓ ગંગાના કિનારે, આજે પણ એક ઘાસ ઉગે છે. ત્યાંના લોકો કહે છે કે આ ઘાસ ભગવાન શ્રી કૃષ્ણએ જે ભાજી, આપણે તાંજળિયાની ભાજી કહીએ ને, અલોનિયા ભાજી, ક્યારેક ચાખજો એને, સાવ મોડી, ભાવે જ નહીં, મોઢામાં જ ન નાખી શકો તમે. પેલી મેથીની ભાજી ને એ તો હજી સારી હોય જે આપણે બનાવીએ, આ તો સાવ ભાવે જ નહીં. એવી ભાજી વિદુરજીને મળી અને ભગવાને 56 ભોગનો ત્યાગ કરીને એ આરોગાશ એ ખાધી છે. કેવલ ને કેવલ પરમાત્મા જોતા હોય તો એ છે પ્રેમનો નાતો, બીજો એક પણ નાતો નહીં. સબરીબાઈના હેઠા બોર ભગવાન જઈમાં પછી રામજી જ્યારે અયોધ્યામાં આવ્યા એટલે આપણે ત્યાં રિવાજ હોય કે યાત્રા કરીને આવે ને એટલે રોટલો ખાવા જવાનો. આ રામજી ગયા છે 6 મહિના સુધી, જેમને ઘેર જાય રામજી એટલે પછી બેનોની ટેવ હોય, રસોઈ કેવી બની એ પૂછે, અમે જઈને તો અમને પૂછે કેવી રસોઈ બની. એટલે કદાચ ને હવે એક વખત જમવું હોય, આપણે ક્યાં રોજ જમવું હોય, હા રોજ જમવું હોય તો કેવું પડે કે આમાં વાંધો છે. હવે એક દી જમવું હોય તો આપણે કહી દઈએ સારી બની. પણ તમે જુઓ, રામજીનો સ્વભાવ નથી, એ મર્યાદા પુરુષોત્તમ હોવા છતાં પણ કોઈ પૂછે કે કેવી રસોઈ બની, એટલે રામજી એમ કે રસોઈ તો સારી બની પણ સબરીબાઈ જેવી નહીં, સબરી જેવી નહીં, સબરીના બોર જેવી મીઠાશ તમારી રસોઈમાં નથી. આ છે વાલા ભગવાન. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची दुर्योधन को मेवा त्यागी, दुर्योधन को मेवा त्यागी, शाग विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, झूठे बैर शबरी के खाए, झूठे बैर शबरी के खाए, बहुविधि स्वाद बताई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, राजसु यज्ञ युधिष्ठिर किन्हो, राजसु यज्ञ युधिष्ठिर किन्हो, યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો અને બધાને ભગવાન શ્રી કૃષ્ણએ કામ સોંપ્યું. દુર્યોધનને કહે કે તારે પૈસાનું હિસાબ કિતાબ સંભાળવાનો, ભીમને કહે કે તારે રસોઈમાં રહેવાનું, અર્જુનને કહે કે તમારે બધાના સ્વાગતમાં પૂજનમાં, યુધિષ્ઠિર મહારાજ આપ યજ્ઞની અંદર બેસો. બધાને કામ સોંપ્યા એટલે ભગવાન કે નકુલ સહદેવ કહે છે કે પ્રભુ તમે શું કરશો? તો કે હવે જે વૈધું એ હું કરીશ. શું વૈધું છે? તો નકુલ સહદેવ કહે છે કે ભગવાન આજે બધા જમી લે ને એની પત્રાવળી ઉપાડવાની. પ્રેમને કારણે યુધિષ્ઠિર મહારાજનો નકુલ સહદેવ અર્જુન ભીમનો પ્રેમ હતો તો રાજસુ યજ્ઞની અંદર ભગવાને એ હેઠું પાડ્યું છે. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કિન્હો, રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કિન્હો, तामे जूठ उठाई, सबसे ऊंची प्रेम
सगाई सबसे ऊंची प्रेम सगाई प्रेम के बल पारथ रथ हाक्यो प्रेम के बल पारथ रथ हाक्यो अर्जुन અને દુર્યોધન બંને ભગવાન પાસે જાય છે. એમાં સૌથી પહેલા દુર્યોધન બેસી જાય છે. ક્યાં બેસે છે? ભગવાનના મુખ પાસે. અને પછી અર્જુન આવે. અર્જુન આવીને ભગવાનના ચરણ પાસે બેસી જાય છે. ભગવાન જાયગા, નજર ગઈ અર્જુન ઉપર અને પછી જોયું ત્યાં તો બાજુમાં દુર્યોધન પણ બેઠો છે. કહે છે કે શા કારણથી આવ્યા? બંને કહે છે પ્રભુ અમે યુદ્ધની અંદર આપની સહાય માટે આવ્યા છે. પેલા કોણ આવ્યું? દુર્યોધન કહે છે કે હું આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તો પેલા માગવાનો અધિકાર દુર્યોધનનો જ. સાંભળો બંને, એક તરફ હું છું, બીજી તરફ મારી નારાયણી સેના છે. હું હાથમાં હથિયાર નહીં ઉપાડું. મહાભારતના યુદ્ધમાં આવીશ પણ હું હાથમાં હથિયાર નહીં ઉપાડું. દુર્યોધન મનોમન કહે છે કે હથિયાર ન ઉપાડે એવા ભગવાન શ્રી કૃષ્ણ મારે શું કામના? અને અર્જુન મનમાં વિચારે કે ક્યાંક દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને ન માગી લે. દુર્યોધનનો માગવાનો હક પેલો હતો એટલે માગે છે કે મને નારાયણી સેના આપો. ત્યાં તો અર્જુન હરખાણો છે, પ્રભુ મને તો તમે જોઈએ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન તું ભૂલ્યો છે, જો તો ખરા નારાયણી સેના આખી દુર્યોધનની સાથે છે. અર્જુન કહે છે કે પ્રભુ એ માલ માખણ ભલે ને લઈ જાય દુર્યોધન, પણ માખણ ચોર તો મારી પાસે છે ને. એને આવડે છે કઈ રીતના એ બધાનું બલ હરી લેવું. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ આંક્યો, સારથી બન્યા છે. આનો મતલબ છે કે ક્યારેક કોઈ મહાપુરુષ, કોઈ સજ્જન વ્યક્તિના સારથી પણ બનજો. અર્જુન બનશો. અર્જુન એટલે કોણ? તો કે પાર્થ, શિષ્ય, દીકરો, વત્સ. પાર્થ બને ને તો ભગવાન એના સારથી બને. પણ જો કોઈ સ્વાર્થી બને ને તો ભગવાન પારધી બનીને પણ એને બાણ મારે. વાલા એ રામ બનીને પણ વાલીને જેમ મારે ને, જો પારધી બને, સ્વાર્થી બને તો. પણ પાર્થ બનજો, સ્વાર્થી ને. પ્રેમ કે બલ પારથ રથ હાક્યો के बल पारथ रथ हाक्यो भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई। तो भगवान श्री हरि द्वारकाधीश હસ્તિનાપુરમાં જાય છે. સુરદાસજી નું પદ છે. હા, કહે છે સૂર ક્રૂર ઇન લાયક નાહી. આ તો પ્રેમી જનો જાણે કે ભગવાનનો પ્રેમ, ભગવાનની ભક્તિ એ શું છે. વૃંદાવનની અંદર રાસ પણ રચાયો ભગવાને પ્રેમને કારણે. તો એ ભગવાન શ્રી હરિ હસ્તિનાપુર આવ્યા. દુર્યોધનને સમજાવે પણ દુર્યોધન સમજતો નથી. વિદુરને ત્યાં જઈ એમણે પારણા કર્યા છે. પ્રેમને વશ થઈ ભગવાને એ ભાજી આરોગી છે. આ હજી પેલા જઈને પેલો નાસ્તો હતો કેળાની છાલનો, જમણ તો આ ભાજીનું હતું. બંટીનો રોટલો ને એ ભાજી, એ જમણવાર હતો. પછી ત્યાં રોકાણા છે ભગવાન અને પછી દ્વારકા પધાર્યા છે. તો એ કથા છે. વિદુરજી મહારાજ તીર્થ યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે એમનો ભેટો થાય છે. ઉદ્ધવજી ભગવાનની ચાખડી લઈને બદ્રિકાશ્રમ જાય છે. ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, ભગવાને જતા જતા આપને યાદ કર્યા છે. આપ મૈત્રેય મુનિના આશ્રમે જાઓ. મૈત્રેય મુનિના આશ્રમે આપને મૈત્રેયજી ભાગવતનું જ્ઞાન દેશે. અને વિદુરજી મૈત્રેય મુનિના આશ્રમે જાય છે. એ કથા આપણે થોડીક ક્ષણોની અંદર હમણાં કરીશું. આપ બધા ત્યાં જ બેઠા રહેજો, અથવા તો જે કંઈ પણ વ્યવસ્થાઓ હશે ઠંડાની કે ગરમની એ બધું હમણાં આપની પાસે આવી જશે. શ્રી દ્વારિકાધીશ કી જય.
આપણને અહીંયાથી અમૃત રસનું પાન કરાવે છે, તો એ શાસ્ત્રીજીએ પણ રામ મંદિરમાં એમનો ફાળો લખાવ્યો છે. એમને ધન યથાશક્તિ તુલસી દળ અર્પણ કર્યું છે. 1100 રૂપિયા શાસ્ત્રી શ્રી પ્રકાશભાઈ દવે તરફથી એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ શાસ્ત્રી પ્રકાશભાઈ દવેને. મુંગરા પરિવાર દ્વારા આયોજિત આયોજકોએ પણ નાનજીભાઈ અરજણભાઈ મુંગરા, જયસુખભાઈ અરજણભાઈ મુંગરા, વસંતભાઈ નાથાભાઈ મુંગરા, પ્રવીણભાઈ નાથાભાઈ મુંગરા તથા સમસ્ત પરિવાર તરફથી સ્વ અરજણભાઈ મુંગરાભાઈ અરજણભાઈ હીરાભાઈ મુંગરાના સ્મરણાર્થે 5100 રૂપિયા રામજી મંદિરને અર્પણ કરેલ છે. તો એકવાર જોરદાર તાલીઓથી આ પરિવારને વધાવીએ. રમેશભાઈ તરસીભાઈ મુંગરા 5555 રૂપિયા રામજી મંદિરને અર્પણ કરેલા છે. જોરદાર તાલીઓથી વધાવીએ. 201 રૂપિયા રમેશભાઈ નાનજીભાઈ મુંગરા, એમને પણ રામજી મંદિરના ફાળામાં અર્પણ કરેલા છે. જોરદાર તાલીઓથી વધાવીએ. 201 રૂપિયા દેવજીભાઈ જીવરાજભાઈ મુંગરા, એમને પણ રામજી મંદિરના આ ફંડ ફાળામાં અર્પણ કરેલા છે. જોરદાર તાલીઓથી એમને પણ વધાવીએ. મનજીભાઈ અકબરી, એમના તરફથી આજે આઈસ્ક્રીમ છે, તો એવા એ દાતાને પણ આજે આપણે જોરદાર તાલીઓથી વધાવીએ, જે આપણને શીતળતા પ્રદાન કરે છે. યશોદાનંદન વ્રજ જન યશોદાનંદન વ્રજ જન રંજન 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 જમુના તીરે વનચારી જમુના તીરે વનચારી જય રાધા માધવ જય કુંજ બિહારી मुरली मनोहर करुणा सागर 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 जय गोवर्धनधारी जय गोवर्धनधारी बिहारी
जितं जितं ते जितयज्ञभावन त्रयीं तनुं स्वां परिदुन्दते नमः यत्रो मङ्गर्तेषु निलिन्द्रध्वरा तस्मै नमः कारणसुकरायते जितं जितं ते जितयज्ञभावत। તૃતીય સ્કંદની કથા વિદુરજી મૈત્રેયજીના આશ્રમે જાય છે. ગંગાના કિનારે પ્રશ્ન કરે છે કે મહારાજ, આ લોકની અંદર સુખ માટે અગાધ પ્રયત્ન કરવા છતાં પણ સુખ મળતું નથી, અને સુખ મળે છે તો ટકતું નથી. આનું કારણ શું? આપણા બધાની મહેનત કેના માટે છે? સુખ માટે. તમે કોઈને પણ પૂછો કે તમે કેના માટે કામ કરો છો, કમાવો છો કેના માટે? તો કે સુખ માટે. અચ્છા, ભોજન કેના માટે કરો છો? કહે કમાવવા માટે. કમાવો છો કેના માટે? સુખ માટે. પણ સુખ મળે છે? અને કદાચ સુખ મળી જાય તો પકડી રાખો તોય ટકે છે. સુખને આમંત્રણ આપવા છતાં પણ સુખ ટકતું નથી, આવતું નથી, અને વર્ણનોયત્રું દુઃખ આવીને ઊભું રહે છે. દુઃખને ધક્કો મારવા છતાંય દુઃખ જતું નથી, સુખને બોલાવવા છતાં આવતું નથી. કારણ શું છે? વાલા, કારણ મૈત્રેયજી બતાવે છે કે પરમાત્મા વિનાની પ્રવૃત્તિ ઓછી ઓછી જિંદગીમાં જાજી રે ઉપાધિ, ક્યાં જઈ મેળવવી સુખની સમાધિ. છે આ ગામડામાં બેનો ગાતી હોય આવા કીર્તન. સુખ મનતું મન ગમતું મળે સુખ તોય ટકે નહીં, ઓછી ઓછી જિંદગીમાં જાજી રે ઉપાધિ, ક્યાં જઈ મેળવવી સુખની સમાધિ. મળતું મન ગમતું તોય મન ના ધરાતું. મહારાજ, દુઃખ છે એનું કારણ છે જીવનમાં પરમાત્મા વિનાની પ્રવૃત્તિ. પરમાત્મા સાથેની પ્રવૃત્તિ કરો, તમારા જીવનમાં હર પલ હર ઘડી સુખ રહેશે. તમે રસોઈ કેના માટે બનાવો છો? કહે તમારા માટે બનાવો છો ને, હવે આજથી શરૂ કરો ભગવાનના માટે બનાવવાનું. તમે કામ કેના માટે કરો છો? કહે છે કે ઘર પરિવાર માટે, પતિ પત્ની પુત્ર એમના માટે. આજથી શરૂ કરો ભગવાન માટે કામ કરવાનું. તમારા જીવનમાં સુખ આવશે જ. તમે નોકરીએ જાઓ છો, છોડી દો કહેવાનું કે હું પગાર માટે જાઉં છું, એમ કહો કે ભગવાન માટે જાઉં છું. પણ ઘરકામ કરતા લોકો પણ આપણે પૂછીને તમે શું કરો છો તો કે ઢૈડા કરીએ છીએ બોલે ને. આ બહેનોને ખબર હોય, એમાંય હા હુમાનો સ્પેશિયલ શબ્દ છે, અમે બહુ ઢૈડા કર્યા. તમારે તો કાંઈ નથી હવે, પણ એ જમાનો આવ્યો વાલા. તમારો સમય હતો ત્યારે કામ કરવાનું. તો હવે તમે હાથે પેલા ઓલા ઘંટલા ને હાંકતા, હવે ઘર ઘંટી આવી તે આવવા દો ને. તમે પાણીના બેડા હાર્યા, માથા ઉપર હાંડો ને એના ઉપર ગાગર ને એના ઉપર બોઘણું, એક કાખમાં ને એક હાથમાં ને વાહે છોકરું રોતું આવતું હોય. આ બધું તમે જોયું. હવે એના જીવનમાં નળ આવી ગયા છે. તમે ચૂલા ફૂકી ફૂકીને ગઈઢા થઈ ગયા. હવે એને ગેસ આવી ગયા છે. એક ચાપ પાડે હવે તો એવા ગેસ આવે, આમ કરે ને ઓલું લાઇટર નહીં, ખાલી આમ કરે ને તોય પ્રગટે. હા, તો ઢૈડા નહીં, ભૂલી જાજો, કામ કરીએ છીએ. એક વર્ગ એવો છે કે જેને જઈને તમે પૂછો કે તમે શું કરો તો કે હું સેવા કરું છું. હા, આ સેવા છે. અમારા ભાગવતના વક્તાઓ પણ એમ કે છે કે અમારી આ સેવા છે. આ 3-3 કલાક બોલવું એ અમારી ભાગવતજીની ભગવાનની સેવા છે. અને કોઈને એમ કરો તો કે બસ આ મજૂરી કરી છે, મહેનત કરી છે, ઢૈડા કરીએ છે. નહીં, પરમાત્મા સાથેની પ્રવૃત્તિ એટલે એના જીવનમાં ક્યારેય દુઃખ આવશે જ નહીં, સુખ જ હશે. તો મૈત્રેયજી કહે છે કે આજથી પ્રારંભ કરો તમે પરમાત્મા સાથેની પ્રવૃત્તિ. કહે છે કે મહારાજ, આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી? 10 પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કઈ રીતના થયું
મૈત્રેયજીએ એ ઉપદેશ આપ્યો છે. બ્રહ્માજીએ મનુ મહારાજ શતરૂપા રાણી વાલા આ સંસારની અંદર પેલા કોઈ જન્મી હોય તો એ છે સ્ત્રી. અને કેવી સ્ત્રી? તો કે 100 રૂપવાળી, શતરૂપા. એટલા માટે તો માં ભગવતી જગદંબાને 1000 હાથવાળી કહીએ છીએ આપણે. માં કેવી છે? તો કે 1000 હાથવાળી છે. સ્ત્રી છે ને વાલા, એ અનેક કામ કરી શકે, પુરુષ ન કરી શકે. એટલા માટે 100 રૂપ શતરૂપા જન્મી છે. અને મનુ મહારાજ, આ મનુ મહારાજ એટલે કોણ? તો કે મન, અને મનની પ્રવૃત્તિ હોય છે સંકલ્પ વિકલ્પ 100 પ્રકારના. મનની વૃત્તિ એ જ શતરૂપા જ. અને એમના દ્વારા સંસાર આખો ભરાઈ ગયો, ચાલ્યો. મનુ મહારાજનો જન્મ થયો પૃથ્વી રસાતળમાં હતી. ભગવાન શ્રી હરિએ વરાહ અવતાર લીધો. વરાહ એટલે શું? તો કે વર એટલે શ્રેષ્ઠ, અહની એટલે દિવસ. તમે જે દિવસે પુરુષાર્થ કરો, કંઈક શોધ કરો, કંઈક ગોતો, જીવનને પામવાની કોશિશ કરો, આજ તમારા માટે શ્રેષ્ઠ દિવસ છે. એ વરાહ. વરાહ એટલે ખાલી આ કથાઓ હું તમને કહું છું વાલા, સમાજની સાથે જોડો, આપણા કાર્યની સાથે જોડો, પ્રાસંગિક છે. વરાહ એટલે કે શ્રેષ્ઠ દિવસ. એમણે પૃથ્વીની ખોજ કરી, રસાતળમાં જઈને પૃથ્વી બહાર લઈ આવ્યા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, મૈત્રેયજીને પ્રશ્ન કર્યો વિદુરજીએ કે આ વરાહ એ તો ભગવાન શ્રી હરિ, પણ હિરણ્યાક્ષ એ કોણ? કહે છે કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ છે. કોણ છે? કહે જય વિજય. એક વખત લક્ષ્મીજીનો શ્રાપ લાગ્યો અને એક વખત સનત કુમારોનો શ્રાપ લાગ્યો, એટલે એને અસુર બનવું પડ્યું. સનત કુમારો ભગવાનના દર્શન કરવા જતા હતા, પણ આ જય વિજયે જવા ન દીધા. એટલે એમણે શ્રાપ આપ્યો કે ભગવાનના દરવાજે રહીને આવા ભેદભાવ રાખો છો, જાઓ અસુર બની જાઓ. જેના જીવનમાં ભેદભાવ છે એ આસુર વૃત્તિનો છે. કહ્યું કે 3 જન્મે તમે પાછા ભગવાનને પામશો. આ 3 જન્મ કયા? તો કે હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, દંતવક્ત્ર અને શિશુપાલ. આમાંથી હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ આ લોભનો અવતાર છે. રાવણ, કુંભકર્ણ એ કામનો અવતાર છે. દંતવક્ત્ર અને શિશુપાલ એ કામનો અવતાર છે. રાવણ અને કુંભકર્ણ એ ક્રોધનો અવતાર છે. જુઓ, લોભને કોણ મારી શકે? તો કે વરાહ. વરાહ એટલે યજ્ઞ. તમે યજ્ઞ કરો એટલે લોભ નાશ પામે. લોભને મારવા માટે સતત યજ્ઞ કરો. યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞ એટલે ખાલી આમ સ્વાહા સ્વાહા કરવું એ જ નહીં. દાન આપો તમે ક્યાંક, સત્કર્મ કરો એટલે તમારો લોભ મરે. લોભને મારવા માટે યજ્ઞ છે. અને લોભ બે પ્રકારના છે. એક છે ભોગ વૃત્તિ અને એક છે સંગ્રહ વૃત્તિ. આ હિરણ્યાક્ષ એવો હતો કે બધું ભેગું જ કરતો. બધું ભેગું જ કરવું, એને વાપરવું નહીં કોઈ દિવસ. અને હિરણ્યકશિપુ તો કે બસ ભોગવી જ લેવું, કોઈના માટે રહેવા જ ન દેવું, બધું મારું. અને પછી રાવણ અને કુંભકર્ણ આ છે ક્રોધનો અવતાર. ક્રોધને કોણ મારી શકે? તો કે રામ. રામ એટલે ધર્મ. ક્રોધ ત્યારે જ મરે જ્યારે તમારા જીવનની અંદર ધર્મ હોય. અને દંતવક્ત્ર અને શિશુપાલ એ કામનો અવતાર છે. કામ એ પ્રેમ દ્વારા જ નાશ પામે. પ્રેમ અને વાસના લાગે તો સરખા, પણ પ્રેમની અંદર તત્સુખે સુખિત્વમ. હું શું કરું જેનાથી પરમાત્મા પ્રસન્ન થાય? હું શું કરું જેનાથી મારા મા બાપ, મારા સદગુરુ પ્રસન્ન થાય? આનું નામ છે પ્રેમ. અને પ્રેમ વાલા યાદ રાખજો, સમાજમાં થતો જ નથી. એ સ્વાર્થ હોય છે. મતલબ પૂરો એટલે હું કોણ ને તું કોણ. પ્રેમ અવિરત વહેતી એક ધાર છે. હા, પ્રેમ કોઈ વધઘટ થાય એ નહીં. પેલી વાત છે ને, સાહિત્યકારો કહે ને કે સગાઈ થાય ત્યારે કેવી લાગે ઘરવાળી? તો કે ચંદ્રમુખી. અને પછી લગ્ન પછી તો કે સૂર્યમુખી, પછી તો કે જ્વાળામુખી. એ પ્રેમ નથી.
પ્રેમ ડિવાઈડ ન થાય. કોઈ દિવસ એ મોડ આવે અને આમ વળી જાય એવો નહીં કે તારો ને મારો સંબંધ 10 વર્ષનો નહીં. હવે આપણા બેના સ્વભાવ મેચ થતા નથી એટલે છૂટાછેડા, એ પ્રેમ નથી. સંસારમાં કોઈ દિવસ પ્રેમ થાય જ નહીં વાલા, એ ક્ષણિક હોય. હા, પ્રેમ થાય પરમાત્મા સાથે, કેવલ ને કેવલ. તો પ્રેમ દ્વારા જ કામનો નાશ થઈ શકે, ધર્મ દ્વારા ક્રોધનો નાશ થઈ શકે, યજ્ઞ દ્વારા આ લોભનો નાશ થઈ શકે. એટલે વરાહ ભગવાન આ હિરણ્યાક્ષને મારે છે, વધ કરે છે, પૃથ્વીની સ્થાપના કરે છે. સનત કુમારોનો એને શ્રાપ હતો. સનત કુમારોએ પણ એક અવતાર લીધો જેનું નામ છે પ્રહલાદ. પ્રહલાદનો અવતાર એ સનત કુમારોનો અવતાર છે. ભગવાનને આ જય વિજય એમના પાર્ષદો એમના ઉદ્ધાર કરવા માટે ભગવાનને 4 અવતાર લેવા પડ્યા. એક વરાહ, એક નૃસિંહ, રામ અને કૃષ્ણ. તૃતીય સ્કંધ એ દાંપત્યની કથા છે. 3 વ્યક્તિઓના દાંપત્ય બતાવ્યા છે તૃતીય સ્કંધમાં. એક છે દિતિ, અદિતિ અને કશ્યપનું દાંપત્ય. એક છે મનુ અને શતરૂપાનું દાંપત્ય. એક છે દેવહૂતિ અને કરદમનું દાંપત્ય. વાલા, મહાપુરુષો કહે છે કે જેના દાંપત્યની અંદર સંયમ હોય એના જ જીવનની અંદર સારા સંતાનોની પ્રાપ્તિ થાય. લગ્ન એટલે સગાઈ એટલે પ્રદર્શન નહીં. હા, દાંપત્ય છે. તમારો ગૃહસ્થ આશ્રમ છે. આશ્રમ કોઈ પ્રદર્શનનો વિષય નથી કે જન્મ દિવસ આવ્યો ને ઘરવાળીને ફોટા મૂકી દીધા, એનિવર્સરી આવીને ગાંડાની જેમ. નહીં, એ પ્રદર્શનનો વિષય નથી. પ્રેમ કોઈ દિવસ પ્રદર્શન હોય જ. તમે મીરાને જઈને પૂછો કે તું કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે, એ કહેશ, બતાવશ નહીં. પણ એની પ્રવૃત્તિ જુઓ. રાણો એની પાસે વિષનો પ્યાલો લઈને કોઈને મોકલે કે જા આ કહેજે કે તારા ઠાકોરજીનો પ્રસાદ છે, મારા કનૈયાનો, મારા દ્વારકાધીશનો, ઠાકરનો પ્રસાદ છે. એ પ્રસાદ, પ્રેમનો પ્યાલો વિષ હતો તો એ પી જાય છે. આ છે પ્રેમ. શબરીને જઈને કોઈ કહો કે રામને તું કેટલો પ્રેમ કરે છે, તો એની પ્રતીક્ષા બતાવશે. 5 વર્ષની એ શબરી અને 83 વર્ષ સુધી રાહ જોઈ. કોઈ દિવસ મતંગ મુનિએ કહ્યું કે દીકરા, રામ અહીંયા જ આવશે, તારે ક્યાંય જવાની જરૂરિયાત નથી, આશ્રમ છોડ્યો નથી. આ છે પ્રેમ. પ્રેમ પ્રતીક્ષા છે, પ્રેમ પ્રતિજ્ઞા છે, પ્રેમ વાસના નથી, પ્રેમ વસન છે. અને પ્રેમ કેવલ ને કેવલ પરમાત્મા સાથે જ. પ્રદર્શન નથી, એ દર્શન છે. પ્રેમ કોઈ રૂપ નથી, પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ લૌકિક નથી, પ્રેમ અલૌકિક છે. પ્રેમનું દર્શન કરાવવા માટે તો કૃષ્ણ એ એક જ હતા અને પોતાના જ શરીરમાંથી સ્વમોહિની માયા રાધાને પ્રગટ કર્યા. રાધા એટલે કોણ? તો કે કૃષ્ણ પ્રેમની અવિરત ધારા, એનું જ નામ છે રાધા. તમે બોલો, ધારા 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 ધારા. તમે ધારા શબ્દ બોલો એટલે તમને રાધા સંભળાય. ધારા 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 એ કૃષ્ણ પ્રેમની અવિરત દ્વારા. એકમાંથી 2 થયા. શું કામ? તો કે પ્રેમના દર્શન કરાવવા માટે. એ પ્રદર્શન નથી. દાંપત્ય જ્યાં સંયમ છે, જ્યાં ચારિત્રનું ઉચ્ચ નિર્માણ છે, ત્યાં જ સંતાન શ્રેષ્ઠ છે. દેવહૂતિ અને કરદમજી મહારાજના જીવનમાં સંયમ હતો એટલે એમને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. દિતિ અને કશ્યપ એના જીવનમાં સંયમ નહોતો એટલે એમને ત્યાં હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ આવા અસુરો જન્મા. બ્રાહ્મણને ત્યાં
શું કામ? તો કે સંયમ નહોતો. સંધ્યા વેળાએ ગર્ભધારણ કર્યો. સંધ્યા વેળાએ ન તો ભોગ કરાય, ન તો ભોજન કરાય, ન તો શયન કરાય, ન તો વિદ્યાભ્યાસ કરાય, કેવલ ને કેવલ ભજન જ કરાય. જે સંધ્યા કાળે ભજન કરે એ શ્રેષ્ઠ છે. એનું ભજન એટલા માટે ડોંગરેજી બાપજી કહેતા કે ત્રિકાલ સંધ્યા છે, પ્રાતઃ, મધ્યાહન અને સાયં. તમે સવારે ઉઠો એટલે પેલા મોબાઈલને હાથમાં ન લેતા, ભગવાનને યાદ કરજો. બપોરે જમવા બેસો ત્યારે સીધા સ્વાહા સ્વાહા નહીં, થોડીક રાહ જોજો. તમને આવડતો હોય એવો એકાદો શ્લોક તો બોલો. અરે વાલા, ગાયત્રી મંત્ર તમે 3 વખત બોલો, તમારી સામે થાળી પીરસાઈ જાય, પછી 3 વખત તમે ગાયત્રી મંત્ર મનમાં બોલો એટલે એ ભોજન અમૃત બની જાય. શયન સમયે એમને એમ કોઈને ઊંઘ આવતી નથી. હા, આમ તેમ પડખા બદલવા જ પડે છે. એ તો બહુ સુખિયા હોય ને એને પૈડા ભેગી નીંદર આવી જાય. આ સુખીની નિશાની છે. સમયસર તમને ભૂખ લાગે એટલે તમે સુખી, સમયસર તમને ઊંઘ આવે એટલે તમે સુખી. સુખની કોઈ બીજી નિશાની નથી. એ પછી ભલે તડકો હોય પણ તમને સમયસર ઊંઘ આવી જાય, સમયસર ભૂખ લાગે. તો એમને એમ કોઈને ઊંઘ આવતી નથી, આમ તેમ પડખા બદલવા પડે. એટલે સૂતા વેળાએ તમને જે આવડતું હોય તે ભગવાનનું નામ બોલ. આ 3 સંધ્યા થઈ. સંધિકાળ છે. સંધ્યા વેળાએ જે શયન કરે એને રોગ થાય, જે અભ્યાસ કરે એની વિદ્યા ભૂલાઈ જાય, જે ભોગ કરે એને રોગ થાય. એટલા માટે ભજન, ભોજન નહીં, ભોગ નહીં. તો દીતિ અને કશ્યપના જીવનમાં સંયમ નહોતો એટલે એના અસુર બધા જૈનમાં. દીતિ અને અદિતિ અને કશ્યપના જીવનમાં સંયમ હતો એટલે એના દેવતાઓ બન્યા. જુઓ, બાપ એક જ છે, માં અલગ અલગ છે. આ દેવતાઓ અને રાક્ષસો, હા, સુર અને અસુર આ બે ભાઈઓ છે. પિતા એક જ છે જેનું નામ છે કશ્યપ. માં અલગ અલગ છે, દીતિ ને અદિતિ. મહાપુરુષો મને તમને સમજાવે છે કે આ કશ્યપ એટલે કોણ? તો કે કશ્યપ એટલે જીવ. કશ્યપનો ઊંધો અક્ષર કરો તમે. કશ્યપ એટલે શું થાય? પશ્ય ક. કહ પશ્ય એ કોને જુએ છે? તો કે આત્માને. આ આત્મા છે ને, આ શરીર, આ જીવ, એ જ કશ્યપ. અને એને 2 પત્ની છે. આ 2 પત્ની કઈ? તો કે દીતિ ને અદિતિ. દ્વૈત બુદ્ધિ અને અદ્વૈત બુદ્ધિ. જ્યારે બુદ્ધિમાં દ્વૈત આવે, મારું તારું આવે એટલે એ આસુર વૃત્તિ છે. અને જ્યાં મારું તારું મટી જાય ત્યાં એ દૈવત્વ વાળી વૃત્તિ છે. બુદ્ધિ જ્યારે દ્વૈત સાથે આવે. સજ્જન અને દુર્જન એટલે કોણ? તો કે સજ્જન એ છે કે જેના જીવનમાં સારો વિચાર આવે અને એને પકડી લે, એને કહેવાય સજ્જન. દુર્જન એટલે કોણ? તો કે જેના જીવનમાં ખરાબ વિચાર આવે અને એને પકડી લે, એનું નામ છે દુર્જન. આ મુંગરા પરિવારને પહેલા તો વિચાર આવ્યો હોય કે મારે કથા કરવી છે. પહેલા તો વિચાર આવ્યો હોય, કોઈ પણ ને એક વ્યક્તિને વિચાર આવ્યો હોય, પછી એ વિચાર માટે પ્રયત્ન થાય, વિચારને પકડી લે. કોઈને ચોરી કરવી હોય ને તો પેલા વિચાર આવે કે મારે ચોરી કરવી છે. હવે એને પકડી લે એ દુર્જન, એ અસુર, એ રાક્ષસ. અને સારી વાતને પકડીને આગળ વધે એ દેવતા છે, એ ભગવાન છે, એ પરમાત્મા. તો સંયમ, મનુ અને શતરૂપા એને 3 દીકરાઓ, 2 દીકરાઓ અને 3 દીકરીઓ. આકુતિ, પ્રસૂતિ, દેવહૂતિ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. દેવહૂતિના લગ્ન કરદમજી સાથે, એમને 9 કન્યાઓ અને કપિલ ભગવાન. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે, એમને ત્યાં યજ્ઞ નારાયણ દક્ષિણા સાથે જૈનમાં. પ્રસૂતિના લગ્ન કર્યા છે દક્ષ પ્રજાપતિ સાથે, એમને ત્યાં 16 દીકરીઓ થઈ. 13 ધર્મને પરણાવી, 1 અગ્નિને પરણાવી, 1 પિતૃઓને પરણાવી, અને સૌથી નાની દીકરી જે હતી સતી, એમને પરણાવે છે ભગવાન શંકર સાથે. આ કથા છે. મનુ મહારાજ અને શતરૂપા રાણી, એમના જેટલા સંતાનો હતા
એમને બધાને ત્યાં ભગવાને અવતાર લીધો વાલા. કપિલ ભગવાન એટલે કોણ? સાંખ્યના જ્ઞાતા. આજે પણ આપણે જઈએ છીએ સિદ્ધપુર શ્રાદ્ધ કરવા. કોનું શ્રાદ્ધ કરવા? કહે છે કે માનું શ્રાદ્ધ, માતૃ શ્રાદ્ધ. શું કામ? કપિલ ભગવાને એ જ સિદ્ધપુર સ્થાનની અંદર માં દેવહૂતિને એવો તે સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે. એટલે માં દેવહૂતિનું શરીર એ સરિતા બનીને પરિણિત થયું, એને મોક્ષ મળ્યો. માં દેવહૂતિ કહે છે કે પ્રભુ મારું મન ભગવાનમાં લાગતું નથી. એટલે કપિલ ભગવાન કહે છે કે માં તમારું મન ભગવાનમાં ભલે ન લાગે. અરે કહે છે કે પણ દીકરા મારું મન સતત સંસારમાં જ લાગે છે. આ જીભ હારું હારું ખાવામાંથી ધરાતી નથી, આ આંખ હારું હારું જોવામાંથી ધરાતી નથી, આ કાન સારું સારું સાંભળવામાંથી, પ્રશંસા સાંભળવામાંથી ધરાતા નથી, આ મારી વાણી કોઈની નિંદા કરતી ધરાતી નથી. શું કરું? કપિલ ભગવાન કહે છે કે માં તમારા મનને સંસારમાંથી મોડી અને એને સત્સંગમાં વાળી દો. બસ. જુઓ, તાળું હોય ને, તાળું લોક, એમાં તમે ચાવી ઉમેરો એટલે એક તરફ ફેરવો એટલે લોક થાય, એની બીજી તરફ ફેરવો એટલે એ ખુલે. એમ આ મન છે ને એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનને તમે સંસારમાં રાખો એટલે બંધન, એ જ મનને તમે સત્સંગમાં રાખો એટલે મોક્ષ. મોક્ષ એટલે શું? મૃત્યુ પછી મળે એ નહીં વાલા. ખુલ્લી આંખે જે મને તમને પ્રાપ્ત થાય એનું જ નામ છે મોક્ષ. પ્રમુખ સ્વામી કહેતા મોહનો ક્ષય થાય એ જ મોક્ષ, બીજો કોઈ. તો સંતોનો સંગ કરો માં, તમારા મનને સત્સંગમાં વાળો. શું કામ? તો કે સત્સંગની અંદર પ્રેમ રસ હશે, એનું પાન કરો. પ્રેમ સુધા રસ પીજ ઓ નિશ દિન, પ્રેમ સુધા રસ પીજ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત થયા બ્રહ્માનંદ સ્વામી, એમનું આ સુંદર પદ છે. પ્રેમ સુધા રસ પીજ ઓ નિશ દિન, પ્રેમ સુધા રસ પીજ.
समागम की निशलिनी संत समागम कीजे संत समागम कीजे निशलिनी